હાલો મિત્ર, જય માતાજી. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હેપી નવરાત્રિ બધા મિત્રોને. કેમ છો બધા મિત્ર? મજામાં? તો આપણે સાક્ષીબેનને જો બહુ ફેર નથી, ફેર છે, થોડોક ફેર પડ્યો છે. અને હાલના પાછા રિપોર્ટની દવા લેવા જવાનું છે. તો કમ્પ્લીટ દવા લઈ લઈશું એટલે સાક્ષીબેનને સારું થઈ જાય છે. સારું થઈ જાય એટલે આપણે સાક્ષીબેનને પણ નવરાત્રિમાં આટો મરાવવા જઈશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે દાળ ભાત બનાવ્યા છે. આપણે આ દાળ બની ગઈ છે અમારે. અને થોડાક સાક્ષીબેનને મજા નથી એટલે ભૂંગળા કર્યા છે. દાળ ભાત બનાવ્યા, દાળ થઈ ગઈ છે. આપણે ભાત રાખ્યા છે, ભાતે થઈ ગયા છે. તો હાલો મિત્રો અમારા દાળ ભાત ખાવા. હાલો મિત્રો, જો દાળ ભાત બનાવ્યો છે ઢીંગણ મમ્મીએ. સાક્ષીબેનને મજા નથી એટલે હળવું ખાવાનું કીધું છે ડૉક્ટરે. સાક્ષી એટલે સાક્ષીબેનને જો દાળ ભાત આપ્યા છે. દાળ ભાત છે, ડુંગળી છે, મમરી છે અને દાળ છે અને છાશ છે. તો હાલો બધા દાળ ભાત ખાવા. સાક્ષીબેન બેસી ગયા દાળ ભાત ખાવા. કા સાક્ષી? લીંબુ છે. હા, લીંબુ છે. સાક્ષીબેનને દાળ ભાત ખાઈને પછી દવા પીવાની છે અને સાક્ષીબેનને 50% સારું થઈ ગયું. કા સાક્ષી? આમાં બાવ છે ને અહીંયા હુતું છે ને સોનાક્ષી જો બહાર રમે છે. સોનાક્ષી તાર ખાવું નથી ને બેટા? તું ખાવાનું બનાવસ? હા, મેં બનાવી નાખ્યું તો હાલ લે. હાલો બધા મિત્ર, તો જમવા આવે. હાલો જમી લઈએ. કા સાક્ષી? હા હાલો તો જમવા. સાક્ષીબેન અહીંયા કા સાક્ષી થઈ ગયું. છે અને સોડા લાવ્યા છે. સાક્ષી મમ્મી જો સોડા ભરી લીધી છે પાયલે. અને સાક્ષીબેન હાટુ જો વેફર લાવ્યા છે. કા સાક્ષી? 10 વાળી વેફર છે. અને સોનાક્ષીબેન જો મેંગો સોડા પીવે છે. કા સોનાક્ષી? કેવી સોડા છે? હા જો અમારે સોડા છે. હાલો બધા મિત્ર સોડા પીવા. હા, અમારે પાયલે હાડી પહેરી છે. કેવી લાગે કેજો? કેવી લાગે કમેન્ટમાં કહેજો. હાલો મિત્રો, જો આપણે કેળનો મસ્તીનો રોપ છે ને એમાં કેળમાં પહેલાં આવી રીતના પાન થાય છે. જો એક મોટું થઈ ગયું, આ પછી 2 દી પછી પાછું ખુલ્લી જાય. તો કેવું મસ્તની કેળ છે. આ ફૂલ છોડ છે. અહીંયા લીંબુડી છે, જાસૂદ છે ને અમારે સોનાક્ષી બેન છે. સોનાક્ષી શું કરે છે તું? રમેશ એવી રીતના. અહીંયા 12 ફૂલ છોડ છે. એમાં આવા ફૂલ આવી ગયા છે. આ બધા ફૂલ છોડ છે અમારે મસ્તીના બધા. આમાં આસો ગુલાબી ફૂલ આવે છે. મીઠો લીમડો છે. પછી આ મની પ્લાન્ટ આવી રીતના છે. પછી અહીંયા તુલસીમાં છે. આ બાજુ વેલ છે. આ બધા ફૂલ છોડ છે. અને એક બેન છે ને આ તાવ આવ્યો હોય એ બેન આ જતા અહીંયા બેઠા છે. હવે આપણે જો આટલી ગાડીઓ થકાઈ ગયું છે એટલું આપણે થોડું કરી નાખ્યું છે. તો એટલે હવે તાવ ઉતરી ગયો લાગે હે ને મેં. અને અહીંયા અમારે બાવ સૂતું છે. જો બાવ હોઈ ગયું. હા હોઈ ગયો એટલે જોતું નથી. થઈ ગયો તો બોલાવી દો. હવે તમે બોલ દો. હાલો મિત્ર, જો મારે ઢીંગીને હુરાવું છું. નાની પ્રિયલને જમરૂખ આવી ગયા છે. મસ્ત જમરૂખ આવ્યા છે. વણ તો બહુ જમરૂખ આવ્યા છે. આ બાજુથી દેખાય છે. આ બધે જમરૂખ બહુ છે. વણ દેખાય છે. રીંગણ પપ્પા જમરૂખડીમાં જમરૂખ તમને આમાં કેમ ન દેખાય? ફોનમાં એમ નથી વાત. ફોનમાં ઓછા દેખાય આપને. અહીંયા
જમવામાં જો જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી છે, રીંગણા બટેકાનું શાક છે, છાશ છે અને દાળ છે. અને મારા સાક્ષીબેન જો દાળ ભાત ખાય છે. સાક્ષીબેન હજી દવા ચાલુ છે એટલે કા સાક્ષી. આ લીંબુ છે ને ડુંગળી છે. અને અમારા મોટા બેન જો અહીંયા જમવા બેઠા છે. પપ્પા એ રોટલી ખાય છે. કાપીલ રોટલી ખાય છે મારી ગાંડી છોરી. રોટલીનું બટલું ખાઈ ગઈ છે. હાલો બધા મિત્ર જમવા. સાઉદી બાબે હાલો જમી લેવી, જમીન મળવી આગળ. આજે આ નવલી નવરાત્રીનો ચોથો દિવસ અને ચોથી નવરાત્રીએ આપ સૌ મા ભગવતીની આરાધના કરવા માટે, આપ સૌ મા ભગવતીના ખોળે રમવા માટે